बैठिए ना जहां तहां कीजिए ना कोई संग, संग कायर की संग सुर भागे ही भागे। काजल के कोटरे में कितनो जतन करो पर काजल को दाग आखिर लागे ही लागे। पाणीनु एक टीपू अत्र में जो पड़े तो सुगंध फैलावे ने गटर में जो पड़े तो दुर्गंध फैलावे। संग कोनो थाय छे बहु महत्वनो छे भाई बहनों। આપણે રસ્તામાં જતા હોય અને એમાં કોઈ પથ્થર પડ્યો હોય તો કોઈ સજ્જન માણસના પગમાં જો એ પથ્થર આવે તો એ શાલિગ્રામ માનીને એને પગે લાગીને એક બાજુ મૂકી દે કે આપણા પગમાં ન આવે ને બીજાને પણ ન લાગે। એ સજ્જન માણસને જો સંગ પથ્થરને થાય તો એને એક બાજુ મૂકી દે। કોઈ દુર્જનના હાથમાં એ પથ્થર આવે તો એ હાથમાં તો લે પણ કોકના લમડામાં મારીને લોહી કાઢી નાખે। संग कोनो थाय छे बहु महत्वनु छे भाई बहनों। संग तू करो तो तमे ए वानर निकर जुबान बाई अन जे उतारे भव पार। बहु महत्वनी बात छे। बहु टूक में कहूं ना तो संग आंखू वाळानो ने पांखू वाळानो कराय। जेनी पासे ज्ञाननी आंख छे ने भक्तिनी पांख छे संग तो एनो कराय। बीजा संग अधोगति तरफ ले जाए जारे सत्संग ए परमात्मा सुधी ले जाए। जीवन नु लक्ष्य समझावी दे साचो संग। तो अहिया नारद जी कहे कि बाळपणમાં મને સાધુઓનો સંગ થયો અને પછી તો એક દિવસે સંતો મહાત્માઓએ વિદાય લીધી ત્યારે મેં એમ કહ્યું કે મહારાજ મને પણ સાથમાં લઈ જાઓ, મને સાધુ બનાવી દો। જો ઘણા લોકો આવું કરે, થોડા દિવસ સંતોના સંગમાં રહે ને, સંતોના સંગમાં જો ઘણા દિવસ જો રહેવાનું થાય તો તુરત જ એમ કે બસ હવે તો તમારી સાથે જ આવવું છે, હવે આ બધી પલોડજણમાં નહીં પડવું, બસ હવે સાધુ થઈ જવું છે। ઘણા લોકો આવું વિચારે। એને સાધુ થવાના વિચાર આવે એટલા માટે આવે કારણ કે એને આ બધું જ દેખાય ને। સાધુ થઈ તો કેવું સારું હે, એ ઊંચા આસન ઉપર બેસવા મળે, ગાદી તકિયા પોચા પોચા, સારી સારી ગાડીઓમાં ફરવા મળે, સારા સારા બંગલાઓમાં રહેવા। અને તોય વળી પાછું લોકો અમારા ગુરુજી બહુ સરસ વાત કરતા કે મુંડ મુંડાએ 3 ગુણ। જો मुंड मुंडाए 3 गुण, साधु थवामां 3 फायदा। मुंड मुंडाए 3 गुण, सिर की मीठे खाज। खंजवाड़ आवती होय तो आमां रे के बधुं એટલે બાર। मुंड मुंडाए 3 गुण, सिर की मीठे खाज। खाने को लड्डू मिले और लोग कहे महाराज। जो तो खरा खावा માટે રોજ ચકાચક અને તોય પાછું મહારાજ મહારાજ મહારાજ। પણ જીવતા આવડે તો હો, બાકી તો નહીં તો રેલવે સ્ટેશન માં હોય છે। हाँ, कुछ अल्लाह के नाम पे दे दे भगवान तेरा भला करेगा। साधु तो एनी पोतानी एक मस्ती होय। साधु तो फायदो खरो पण જ્યારે આ ઉપરથી બધું જ્યારે વૈરાગ આવે ને ઈ ખોટો વૈરાગ। તાત્કાલિક ભાગવત કથા સાંભળીને વૈરાગ આવી જાય લોકોને, કારણ કે એને આ બહારનું જ બધું દેખાય। પણ હું હંમેશા એક વાત કહું, हमारे दिल का दर्द किसने देखा है, हमारे दिल का दर्द किसने देखा है, जिसने देखा है सिर्फ चेहरा ही तो देखा है। हमारे दिल का दर्द किसने देखा है, जिसने देखा है सिर्फ चेहरा ही तो देखा है। दर्द तो तन्हाई में होता है और हर तन्हाई में लोगों ने हमें मुस्कुराते हुए देखा है, लोगों ने हमें मुस्कुराते हुए देखा है। खुशी 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 खुशी, आंसू पाड़े नहीं आंसू पी जाए ने साधु कहवाय। आंसू पी जाए। पण घणा लोग मने आવું કહે ને કે અમારે સાધુ થવું હોય તો શું કરવું, એટલે ત્યારે હંમેશા હું એમ કહું કે સાધુ ન થાવ ને તો કઈ નહીં, સીધા થઈ જાવ ને તોય ઘણું છે। આપણી જે ટેઢી મેઢી ચાલ છે ને, કોકને ઉપર ચડાવી નીચેથી ટેબલ ખેંચી લઈએ, કોકને કુવામાં ઉતારીને ઉપરથી દોરડું કાપી નાખી, આવી જે ટેઢી મેઢી ચાલમાંથી બાજ આવીએ તોય ઘણું છે। કુથલીને કામની
કામની માં તૃષ્ણતામાં ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો કોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળવાયું જાય જાય ખાય ખાય કલકને કુતરી કચિત કાળે નખ ખાય નેણ ખાય શરીરને શિખાય ખાય કુતરીની કામનીમાં તૃષ્ણતામાં ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો કોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળવાયું જાય જાય ખાય ખાય કલકને કુતરી કચિત કાળે નખ ખાય નેણ ખાય આરે શેરને શિખાય ખાય આવી જે આપણી ટેઢી મેઢી ચાલ છે ને એમાંથી બાજ આવીએ તોય ઘણું છે એમાંથી બાજ આવીએ એમાંથી બહાર નીકળીએ તોય ઘણું અને સાધુ તો હોય ને તો મારા ગુરુજી બહુ સરસ મજાની વાત કરતા સાધુ તો હોય તો એના સાધુની એક જ વ્યાખ્યા સાધુએ શું કરવું કપડા પહેરવાની કપડા બદલાવાની જરૂર નથી આ તો અમે એટલે કરીએ કે ગણવેશ ગુરુજીએ આપ્યો દીક્ષા આપી એટલે બાકી તો અંદરથી સાધુતા આવે બહારથી નહીં हे सदा मगन में रहना साधो सदा मगन में रहना सदा मगन में रहना साधु सदा मगन में रहना सदा मगन में रहना साधु सदा मगन में रहना सदा मगन में रहना नहीं किसी से कहना कुछ भी नहीं किसी की सुनना नहीं किसी से कहना कुछ भी नहीं किसी की सुनना सदा मगन में रहना साधु सदा मगन में रहना साधो सदा सदा मगन में रहना साधु सदा मगन में रहना अहंकार को तजना अहंकार को तजना अहंकार को तजना मेरे गुरु गिरधारी मेरे गुरु गिरधारी की बिनती सुनियो शून्य शिखर गढ़ चढ़ना सतभाई शून्य शिखर गढ़ चढ़ना सतभाई शून्य शिखर गढ़ चढ़ना साधु सदा मगन में रहना सदा मगन में रहना साधु 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 सदा मगन में रहना खुश રહેવું એ મોટામાં મોટી સાધુતા છે પણ માણસ ખુશ ક્યારે રહી શકે જ્યારે અંદરથી સંતોષ અને સત્સંગ હોય તો એ ખુશ રહી શકે બાકી ખુશ ન રહી શકે ઘણાને તમે જુઓ એટલા ખુશ હોય ભલે ને ગ્રહસ્થી હોય તોય લોકો બહુ ખુશ હોય એવા ખુશ હોય આપણને એમ થાય કે જઈને એના મોઢામાં એકાદો રસગુલ્લો મૂકી આવીએ આટલા ખુશ હોય અને ઘણાને તો બાપ રે બાપ બોલાવ્યા ન થાય બોલાવ્યા આપણે કે કેમ છો તો કે એમને એમ એટલે એને બીજું કઈ પૂછાય આપણે આગળ હું પૂછવું એને મારે ત્યાં જૂના કથાકારો એમ કહે ને કે આ તબલા છે ને એને ચડાવવા પડે હું જ્યારે આવું ને ત્યારે તબલા આ બધા સૂર તાલ લય બધું એક થાય એને સંગીત કહેવાય એ તબલા ચડાવવા પડે તબલાને દટ્ટા થોડીથી ચડાવવા પડે પછી જ્યારે કાર્યક્રમ પૂરો થઈ જાય ને એટલે પછી ને ઉતારી દેવા પડે નહીં તો તબલું તૂટી જાય પણ ઘણાના તબલા તો 24 કલાક ચડેલા ને ચડેલા એવા ચડેલા તપેલામાં મૂકેલી દાળ 3 કલાકે ચડી જાય પણ આને તો પછી આપણે ઉતારી લઈએ તપેલું પણ આને ઉતરે જ નહીં આમ ઘણા તમે જો હસવાનો ડોળ કરે આવું બધું પછી બહુ કરે લોકો એ ક્યારે ફોટો પાડવાનો હોય ને ત્યારે આ જગતમાં બધાને સારું દેખાવું છે પણ સારું બનવું નથી કરુણા આ છે સારું દેખાવું છે
કેવું આમ સરસ તમે જો ફોટો પાડવાનો એટલે આપણે બધું આમ બરાબર હેર સ્ટાઈલ બધું આમ વ્યવસ્થિત આપણે એમાં હવે તો એવું નીકળે ને ડિજિટલ બધું આવ્યું ને એટલે પેલો ફોટોગ્રાફર જે હોય ને એ બધું સૂટ બૂટ પહેરાવી દે દાદા બોલે ને આમ બધું બીજું બધું પેન્ટ શૂટ પહેર્યું હોય પણ છતાંય સૂટ બૂટ બધું પહેરાવીને આમ ટાઈટ બાઈ લગાવીને જેન્યુઇન પર્સન દેખાવું છે પણ અંદરથી બનવું નથી તકલીફ આ છે ઘણા લોકો મને પૂછે કે દીદી આપણે જીવન કેવું જીવવું જોઈએ તો સાવ સીધી સાદી સિમ્પલ ભાષામાં હું એક વાત કરું કે કોઈ ફોટોગ્રાફર હોય ને એની પાસેથી બે ચાર ફોટો લઈ લેવા આપણા ફોટો પડાવી લેવા જુદી જુદી એંગલથી આપણે ફોટો પડાવી લેવા એક ફોટો એવો પડાવો આમ સામાન્ય રીતે નેચરલી એક ફોટો પડાવો બીજો ફોટો થોડાક આમ આપણે ગુસ્સે થઈ ગયા હોય એવો ફોટો પડાવો ત્રીજો ફોટો રડતો ફોટો પડાવો અને ચોથો ફોટો બિલકુલ એકદમ ગુસ્સો એટલો બધો ગુસ્સો બે ભ્રમરો ભેગી થઈ ગઈ હોય આવો એક ફોટો પડાવો આ ચાર ફોટા જે પાડ્યા ને એમાંથી આપણને જે ગમે ના એવું જીવન જીવવું આપણને કયો ફોટો ગમશે બહુ રડતો હોય ખીજાઈ ગયેલો હોય જુઓ તમે લગ્નની અંદર આ બધા ફોટોગ્રાફ્સ લે ને બધા પછી બતાવવા આવે કાર્ડ ની અંદર લ્યો તમારા આમાંથી કયો જોઈએ છે એ રાખો ને બાકી બીજા બધા ડિલીટ કરી દો એટલે આપણે શું કહીએ કે આ ખીજાયેલો છે તો રેવા જ દેશે એમ આ વ્યવહારની સામે હું ગુસ્સે થઈ ગઈ છું ને આ ફોટો તો તું રેવા જ દેજે આપણે આવું કહીએ બોલે આને પેલા ડિલીટ કરતું આમ હસતા હોય મુસ્કુરાતા હોય એવો ફોટો આપણને ગમે છે તો એનો મતલબ જીવન અંદર બેઠેલો જીવ એને આપણે આવું જીવીએ ને ઈ એને ગમે છે આપણે કરીએ કંઈક બતાવીએ કંઈક ઈ ભગવાનની કૃપા હોય ને એને હસતા આવડે બાકી તો હસી જ ન શકે તાકાત જ લઈને એની હસી શકે એક જગ્યાએ મારી કથા અને એમાં એક દાદા ને દાદી 5મા દિવસે મારું સન્માન કરવા માટે આવ્યા હવે જેવા વ્યાસપીઠ ઉપર આવ્યા એટલે શાલ ઉડાડીને હાર પહેરાવીને એને જે કંઈ કરવું તે બધું કર્યું તે પછી મારાથી એ કુદરતી બોલાઈ ગયું બા કયું ગામ તો બસ આ જ અચ્છા તો મારે તમને બીજું કંઈ નથી કહેવું પણ આટલું જ હું તમને કહું કે આ સાથે આવ્યા એ મને મારા ઘરવાળા છે કે ઓહ બહુ સારું કેમ દીદી તમે કેમ આવું પૂછ્યું એટલે મેં કહ્યું સ્વાભાવિક છે કે બા તમે અમારી સામે બેસો છો આટલા ખુશખુશાલ હો છો આ દાદા સામે બેસે છે પણ એને થયું છે શું એ બીમારી છે મને કે એને બીમારી હોય એને બપોરે 2 રાત્રે 2 સવારે 2 બાજરીના રોટલા ખાય છે આને બીમારી હોય એના રોટલા બનાવી તો મારા હાથ તૂટી ગયા તો આને થયું છે શું કઈ આમ દેવામાં આવી ગયા મને કે બીજાને નાખે એમ છે આ ન આવે તો આને તકલીફ છે શું તો મને કે તમને શું થયું મેં કહ્યું બા તમે આટલા બધા હસતા તમને જોઉં ને તો એક શેર લોહી મારું ચડી જાય છે ને આને જોઉં ઉતરી જાય છે ત્યાં તો બા મારી સામે આંખો કાઢીને મને કે બસ 5 દિવસમાં કંટાળી ગયા 30 વર્ષથી સાચું છું અને 30 વર્ષથી જો કથા છે ને ઈ દર્પણ છે દર્પણ આમાં આપણે ખાલી આપણે ડોક્યુ કરવાનું છે આપણે આમાં ક્યાં છીએ બસ આટલી જ વાત છે તો કહેવાનું મારો મુરાશે કે અહીંયા ભાગવતકાર કહે કે સંત નારદ ને પૂર્વાશ્રમ ની પૂર્વ જન્મની કથા કહેતા કહે કે એ સંતોનો સંગ લાગ્યો અને પછી કહે કે બસ મારે આપના સાથે આવવું છે સંતો કહે સાથે ન વાય હજુ તો તારી માની સાથમાં તારું ઋણાનું બંધન બાકી છે એ તારું ઋણ અદા કરીને પછી તું આવજે એ સમય સંતો ગયા પણ કહે કે મને સંતની માયા લાગી ગઈ
આ જગતમાં સાધુની માયા ત્યારે લાગે કે જ્યારે અંદરથી જીવ જાગે ની પાછો સાચો સાધુ હોય ત્યારે અંદરથી માયા લાગે. એ અંદરથી એ સંતોને ભૂલી શકતા નથી. સંત નારદ દિવસો પછી દિવસો ગયા. એકવાર માતા બગીચામાં કામ કરી રહી છે ને એ સમયને સર્પદંશ થયો. સર્પદંશ થતા માનું મૃત્યુ થયું. અંત્યેષ્ટિ કર્મ કરી નારદજી કહે કે હું જંગલમાં જતો રહ્યો અને ત્યાં જઈને રોજ રોજ એ સંતો મહાત્માઓએ મને જે મંત્ર આપ્યો હતો, ઓમ નમો ભગવતે વાસુદેવ.